રાજકોટ જિલ્લા બીજેપીના પ્રભારી ધવલ દવે વિરુદ્ધ લેટરકાંડનો મામલો. રાલો સંઘના પ્રમુખ નરેન્દ્રસિંહ જાડેજાનું નિવેદન. લેટરકાંડમાં લખ્યું છે, પ્રભારી ધવલ દવેએ 7 આંકડામાં વહીવટ કરી રાલો સંઘમાં પ્રમુખ નિમ્યા. રા.લો. સંઘના પ્રમુખ તરીકે મારી નિમણૂક 2 મે 2023ના રોજ થઈ હતી. ધવલ દવેની પ્રભારી તરીકે 16 મે 2023ના રોજ થઈ. જિલ્લા બીજેપી પ્રમુખની નિમણૂક 25 મે 2023ના રોજ થઈ. નામાપત્રમાં તદ્દન ગપગોળા મારેલા છે. રા.લો. સંઘના પ્રમુખ તરીકે નિમણૂક પત્રમાં સ્પષ્ટ તારીખો છે. રાલો સંઘના પ્રમુખ નરેન્દ્રસિંહ જાડેજાએ તમામ આક્ષેપોને વખોડ્યા. બાઇટ નરેન્દ્રસિંહ જાડેજા, પ્રમુખ રાલો સંઘ. અખબાર જગતમાં એને ઇન્ટ્રો કહેવાય. પહેલા પેરેગ્રાફમાં એવું લખ્યું છે કે રાજકોટ લોધિકા ખરીદ વેચાણ સંઘના ચેરમેનની નિમણૂકમાં 7 આંકડાનો વહીવટ થયો અને એ વહીવટ જિલ્લા પ્રભારી તરીકે નિમણૂક થયા બાદ તુરત જ પેલું કામ જિલ્લા પ્રભારીએ મારી નિમણૂક કરવાનું કહ્યું છે. જ્યારે પત્રની શરૂઆતમાં જ ગપગોળો છે કે મારી નિમણૂક જિલ્લા પ્રભારીએ આવતા વેત કરી, તો મને એવો ખ્યાલ આવ્યો કે મારે પ્રેસને સાચી માહિતી આપવી જોઈએ. તો હું કહું છું કે 2/5/23ના રોજ જિલ્લા પ્રમુખ મનસુખભાઈ ખાટરિયા પ્રદેશનું મેન્ડેટ લઈને આવ્યા. મારી નિમણૂક થઈ સર્વાનુમતે અને એ તારીખ 2/5/23 અને જિલ્લા પ્રભારી તરીકે ધવલભાઈની નિમણૂક થઈ 16/5 અને 25/5 નિમણૂક થઈ જિલ્લા પ્રમુખ અલ્પેશભાઈ ઢોલરિયાની. તો હવે આપને મારે માત્ર આટલું જ કહેવાની વાત હતી કે મારી નિમણૂક પછી જિલ્લા પ્રભારીની નિમણૂક 14 દિવસ પછી થઈ. હવે સત્ય આપ જાણી શકો છો. અને એમાં પત્રમાં એવું લખ્યું છે, ધવલભાઈને મદદ કરી છે અલ્પેશભાઈ ઢોલરિયાએ. ત્યારે અલ્પેશભાઈ પ્રમુખ નતા. એટલે આ વાત હતી. એટલે ગેરસમજ પ્રેસમાં, સહકાર જગતમાં, લોકોમાં અને ખાસ અમે જેનું કામ લઈને બેઠા છીએ એવા ખેડૂતોમાં ગેરસમજ ન ફેલાય એટલા માટે આ સ્પષ્ટતા જરૂરી હતી. એટલે આપ સર્વે મિત્રોને આજે બોલાવીને મારે એ જ કહેવાનું છે કે જો 14 દિવસ પહેલા મારી નિમણૂક હોય અને આ ગપગોળા પત્રમાં ફેલાવવામાં આવ્યા છે, તો આપ જ સમજો, નક્કી આપ કરો કે આમાં સત્ય શું હોય. ધવલભાઈ ની સાથે અગાઉ પરિચયમાં નતો. મારી નિમણૂક પછી એમની નિમણૂક થઈને પ્રભારી તરીકે અહીં મુકાયા હોય એટલે પહેલી વાર હું એમની નિમણૂક પછી 10 દિવસે મળ્યો. એટલે 7 ડિજિટની તો વાત નથી, પણ એની સાથે હું ડિજિટલમાં પણ ક્યાં સંપર્કમાં નતો. માત્ર આટલું કેવું છે. ખાસ કરીને